તો આપણે એડવાન્સમાં સાતમ આઠમની છે ને ખરીદી કરવા જવાની છે વેરાવળમાં. જોયું ને મિત્રો, ઈ તાકાત છે સોશિયલ મીડિયાની, કારણ કે હવે એની મેરે પૈસા આવે ને એને એકાઉન્ટમાં એટલે ગધની જવાબ જ નથી દેતી એમ. 5 જોડી કાઢ્યા, આના 3 જોડી કાઢ્યા, ને હવે આ નવાબનો વારો આવ્યો. આ એક જોડી એના માટે હાકરા લીધા છે, બરાબર. આ એક જોડી મારી ગાંડીગીરના હાવજ માટે થઈને લીધા છે. તો આપણે ભૂખ લાગીને નાસ્તો કરવા આવી જાય સેન્ડવિચ તો સેન્ડવિચ ખાણે ક્યાં જો ભાઈ લગન કર્યા પછી મારો ભાઈ દુખી થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન રામામાં નવી ગાડી છોડાવો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને આજે ફૂલ ફેમિલી સાથે શનિવાર હતો, બપોરે છોકરીને સ્કૂલેથી રજા મળી ગઈ, એટલે હવે અમારે જવાનું છે બધાને વેરાવળ શોપિંગ કરવા માટે. શોપિંગ કરવા માટે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજ બેનુને શનિવાર છે ને, તો આપણે એડવાન્સમાં સાતમ આઠમની છે ને ખરીદી કરવા જવાની છે વેરાવળમાં. જય દ્વારકાધીશ રમીમાં. જય મા મોગલ, રાધે રાધે. બેન જાજા જય શ્રી કૃષ્ણ. આજ મારી લાડલી મને લઈ જાય શોપિંગ કરવા. હવે હું શોપિંગ કરાવે એ હવે જોઈએ આગળ આપણે. આજે છે ને ભાઈ ભારતી છે ને, ભારતીનું પ્રેમિટ આવ્યું છે, બરાબર. તો ઈ કે આજે હું તમને બધીને લઈ દઉં. વાહ ભાઈ વાહ, આજે તો ભાઈ ઉઘડી ગયા એમ. હો ભાઈ ઉઘડી જાય. હાબુ વગર ના હો, હાબુ નો દેવો પડે, હાબુ વગર ના ઉઘડી જાય. હાબુ વિના ના ઉઘડી ગયા એમ. ચાલો આજે છે ને આ બે બેનું કપડા લેવાના છે, ગાંડીગીરના હવજના કપડા લેવાના છે, રમીમાને લેવાના છે. તારે કેમ કે વિચારીએ જાય પછી ખુશ થઈ ગયો. હા, અમારા બેનનું નાક વિંધાવાનું છે. તો આજે છે ને ભાઈ ઘણી બધી શોપિંગ કરવાનું છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ની ભાષા કેવી તો લાડ બધી ખરીદી કરવાની છે. લાડ બધી ખરીદી કરવાની છે. તો હાલ આપણે જઈએ વેરાવળ. તો ભાઈ મારા વાળી ગાડી મેં મૂકી છે સર્વિસમાં. તો ભરતભાઈને ફોન કર્યો છે, ભરતભાઈ આવે છે, મને વેરાવળ સિટીની અંદર મોકલી દેશે, ઉતારી દેશે. પછી ત્યાંથી અમે બધા લોકો શોપિંગ કરવા હોય છે. બધા લોકો આપણે શોપિંગ કરવા આજ ભૂકા બોલાવી દેવાના. ભૂકા બોલાવી. કેટલા રૂપિયા લગી લઈ દી? જી મજા આવી છે જ્યાં સુધી 20 તો પૂગી જાઉં હો. હા, જોયું ને મિત્રો, ઈ તાકાત છે સોશિયલ મીડિયાની, કારણ કે હવે એની મેરે પૈસા આવે ને એને એકાઉન્ટમાં એટલે ગધની જવાબ જ નથી દેતી એમ. ના સારું છે ભાઈ, એની રીતના તો ઈ કરી લે, મારે કઈ ઉપાધિ નહીં. કા થાય બને તારે કહેવાનું. હાલો તો નીકળશું કે હવે? ભાર તો મારી માટે આમ પણ ઉતરી ગયો. હાલો તો હવે સીધા નીકળીએ વેરાવળ. જય દ્વારકાધીશ ભાઈ. મજામાં? મજામાં. નાઈ ધોઈને બગલાની પાક જેવો થઈને આવી ગયો. હે એમાં કમ્પ્લીટ થઈને આવી ગયો. હેઠિયા એટલે હેઠિયા બધું. આ બધી ભાઈ શું કે ઓલા શું કે રિલાયન્સ ફેક્ટરી ના બધા માલિકો છે બધા એમ. શું કહે તો આજની ખુલતી માર્કેટમાં ઓલા દિવ્યેશભાઈ જો આવ્યા રાહ જોઈને. એવું છે. કઈ વાંધો તો અમને વેરાવળ ડ્રોપ કરીએ, કારણ કે ભાઈ મારા વાળી ગાડી મૂકી છે સર્વિસમાં. તો ભરતભાઈને થોડી ઘણી તકલીફ આપી છે આજે આપણે. ભરતભાઈ હા, એ મને કહે કે તું ઓફિસ આવી પછી હું તને કહું અલગથી. હાલો તો ફેમિલી આપણે સીધા નીકળી જઈએ વેરાવળ. સુનભાઈ કેમ છો? મજામાં? બહુ ઘણા દિવસો પછી ઘણી તમે ઓફરો કાઢો ભાઈ, શીખી ગયા હવે તમે લોકો ભાઈ. હું છું ક્યાં પહોંચાડ્યું કામ? આપણે આવ્યા કરીએ એટલે એને વાંધો નહીં. ભાઈ આપણે છે ને કાવ્યા માટે 3 જોડી, 1 પછી આ 2 અને આ 3 જોડી કાવ્યા માટે લીધા. આને તો આપણે છે ને પહેરાવીને લઈ ગયો, કારણ કે આ છે ને આડીને ઉભી બે પર ફાટે. પછી કે પપ્પા મારી મેરે લુગડા નથી, કાયમી ધંજા કરે, ખબર ને? એટલે તો તો આજને છે ને હા એને બધી છે ને 1 by 1 પહેરાવીને કમ્પ્લીટ 5 જોડી એને લઈ દે. રેડી? ઓલી કરતા 2 જોડી એક્સ્ટ્રા એને લઈ દે. તમારે તો લવ જ છે તમારે. તારે પછી લેવી લઈ લેજે, પછી મહિનો દી લગી મન ન કહેતા. રેડી? હા. અશ્વિનભાઈ છે ને આજે દગો કર્યો, માથું ઉભીને અહીંયા મીઠું મીઠું બોલીને અહીંયા એમને પતાવ્યો. આના 5 જોડી કાઢ્યા, આના 3 જોડી કાઢ્યા, હવે આ નવાબનો વારો આવ્યો. હવે આના લેવાના છે. હવે તું માફ કર ને ભાઈ, તો હવે સારી વાત છે એમ, તો મજા આવે એમ. બરાબર? તું ઓલા સોટલી વાળો તો હવે અહીંથી લે. હવે ફરી વાર નવા સ્ટોક લઈને જ ના આવતો મારો ભાઈ. રેડી? સમજી ગયો અશ્વિનભાઈ? હાલો ભાઈ ફટાફટ આવે છે ને થોડાક કપડા બાકી રહ્યા લેવાના, એક છોકરાને લઈ લઈએ. કપડાની ખરીદી કરી લીધી ને ભોગા કાઢી નાખ્યા અહીંયા. મયુરભાઈ ખરેખર યાર લગન કરાય જ નહીં યાર, આજ ખબર પડી. આ એક જોડી એના માટે હાકરા લીધા છે, બરાબર. આ એક જોડી મારી ગાંડીગીરના હાવજ માટે થઈને લીધા છે, કારણ કે તહેવાર આવે ને ત્યારે અમને પહેરાવા થાય. હવે કઈ માતાજી કે લેવાનું છે કે પતી ગયું? લેવાનું નથી, લેવું તો વિચારશો. કાઢો પેડો તો કઈક નાસ્તો કરવા પછી આવું છે ને તમારે? હારો હાલો તો હવે નાસ્તો કરવા જશું. કની રમઝટ બોલાવી હે. જો આપણે ભૂખ લાગીને નાસ્તો કરવા આવી જાય સેન્ડવિચ તો સેન્ડવિચ ખાવા માટે આવી ગયા છે. આ બે બેનું ને અમાર ત્રણેયની મીઠી ચટણી છે અને આને તીખી ચટણી છે. રામી મોલી પર ભાઈ ને રહીને રખડે કે મને કે સેન્ડવિચ બેન્ડવિચ ભાવે નહીં.
ખાવા બહુ વરગી ગઈ. ઓ આપણે તો ખાવા એવું છે. તો ખાઈ ગઈ. ધકતે ધકતો બધો. અરે ભાઈ ધકતે ધકતો ઓગારી તો ગઈ, પછી ખબર પડી કે આમાં તો એ બહુ જગે છે કે હાલો પેલા છે ને નાસ્તો કરી લઈએ. શું કે મિસિસ ભારતી સોલંકી કેવું લાગ્યું નાસ્તો કરીને? મજા આવી? બહુ મજા આવી ગઈ. નાસ્તો કરીને પેટનો ખાડો પૂરી લીધો એટલે હવે કઈ ટેન્શન સૌથી વધારે મજા છે ને મને આવી છે. શું કરવા ખબર? કારણ કે આજે જે કઈ પણ શોપિંગ કરી ને એ મારા ખિસ્સામાંથી નથી ગયા, એ આના ખિસ્સામાંથી ગયા, એટલે મને આજે મજા આવી. મજા જ આવે ને કા. હવે ગાડી આવે છે, તમને મૂકી જાય ઓ રેડી બરાબર. જઈએ હાલો. એટલે ભરતભાઈ ને ફોન કર્યો છે, આવે અહીંથી બાઇક લઈ જાય અને હું ગાડી લઈને આને છે ને પેલા ઘરે મૂકતા હોય, એટલે પછી હવે કઈ ટેન્શન. થેન્ક્સ ભરતભાઈ, તમારો આભાર. આજે તમને બહુ હેરાન કર્યા છે. હા ભાઈ, નાસ્તો કરતા જજો, સેન્ડવિચ ખાતા જજો. હારે વાળે મૂકીને આવો હમણાં. શોપિંગ કેટલા દિવસથી વાત હતી. શોપિંગ પતી ગઈ ને? હું જાવ એટલે બસ મને પણ પતાવી દે ને બધી પતી ગઈ. હારો હાલો તો મૂકો જાવ, હવે હુઈ જાવ. હાલ આયરી તો હવે હું જાઉં. આજ શનિવાર છે એટલે આજ મારે કઈ ટેન્શન છે નહીં. હું મારી રીત ના આવી. રેડી? રેડી. ફોન બોન નો કરતા કઈ આવીશું તો ઈ ફોન કર્યો ને ટાઈમ થાય તે એક એ ટાઈમ થાય એટલે મને ખબર પડી જ જાય કે ઘરે જવાનું છે. રેડી? તમારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી. આ તો છે ને હું કે કોલો માથે હાથ રાખે કે અમને બહુ તમારી ચિંતા થતી, બાકી એવું ખરેખર કઈ હોય નહીં. હે નો હોય તો મને ફોન નો કરવાનો આવતો, એવું કઈ નો હોય ને તો ફોન નો કરે મને. આવો ચાલો તો જય માતાજી. જય માતાજી. આ શું છે ભાઈ? ઠેલા બેલા ને બધી શું છે? આ ધીંગાણે સડવાનું છે? શું છે બધું? ટિફિન છે ને, દૂધ છે ખાણે. ક્યાં? જો ભાઈ લગ્ન કર્યા પછી મારો ભાઈ દુખી થઈ ગયો. ભાઈ પોલીસ માં છે પણ ઘર વાળા જો અમે બેઠા બરાબર, એને કે કુનાલ આ લઈને આવ, કુનાલ આ લઈને આવ. ઓહો, મારા ભાઈ ની જિંદગી પર લગ્ન કર્યા પછી ગોટાડે છે. પૈણા પછી ગોટાડે સડી જાય ને. હા, ઈ દૂધ લઈને આવ્યો. દૂધ ને દહીં લે યાર, ઈ તો ભાઈ શું કરવું, લઈ આવવું તો પડે ને. આવી બધી ભાઈ ઉપાધિ રહી. કઈ વાંધો ના, હાલો તો આવીએ. થમ્સઅપ ની બોટલ લેતા હોય છે ને, વેફર લેતા હોય છે ચિરાગભાઈ. અચાનક આજે કઈક વેરાવળ કામ હતા ને અચાનક અહીં આવી ગયા. અમારા દેવસી શોટોલિંગ ના મહેમાન બન્યા એટલે ચિરાગભાઈ માટે વેફર મંગાવી, થમ્સઅપ. ચિરાગભાઈ કઈ બાજુ ગયા હતા? અમે જુનાગઢ ફરી આવ્યા, ઓકે રાજકોટ જઈ આવ્યા, ઓકે ગોંડલ જઈ આવ્યા. ઓકે. બધીમાં ભાઈ છે ને ચિરાગભાઈ ને અમારું જે મેન કામ હોય ને, ક્યારે ચિરાગભાઈ ને ક્યારેક ફોન કરીએ, ક્યારેક ચિરાગભાઈ નું યોગદાન આપે, એ અમારા માટે બહુ મોટી વાત કહેવાય. ચિરાગભાઈ એક મણ એક ગુણ કહેવાય ને, વેફર નો કોથરો આખો ઉપર. કારણ કે ખાવાવાળા એકલા નથી, કારણ કે એટલું તો અમારું ભરત એકલો ખાઈ જાય. ભરત ને પાછું અમારે ખાવાનો બહુ શોખ, ગમે એટલું ઈ ના નો પાડે, પાછું મનનો મોરો માણસ એમ. આ જે છેલ્લે વૈધું હોય ને એ બધી ખાઈ જાય, મૂકે નહીં. કોંગ્રેચ્યુલેશન રામામાં, નવી ગાડી છોડાવો. ભાઈ નવી ગાડી છોડાવતા પેલા છે ને આ કાળો ઘોડો દેવાનો છે. કેટલાનું મોડલ છે ભાઈ? આ છે આપણે 2014 હોલ નું મોડલ. 2016 નું. ઓનર કેટલા છે? વન ઓનર. ભાઈ રામ મામા ની આ ગાડી વેચવાની છે, કોઈને પણ લેવી હોય તો શું કરે? ઇન્સ્ટાગ્રામ માં મેસેજ મારે આ લઈને સાયકલ લેવાની છે, સમજે? ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરે ને, મને લેવી ને તો રામ યાદવ 3132 માં મેસેજ રામ યાદવ 3132 માં મેસેજ કરો. બધા બહુ કહેતા કે રામભાઈ હમણાં ભાગી ગયો, ક્યાં ગયો? ચાય ન ગયો, માલ બનાવવા કહી દે, ક્યાં ગયો? માલ નો બને મે વાલ લાગી. હું આવ્યો અત્યારે શોરૂમ માં, અહીં આપણી ગાડી મૂકી દીધી સર્વિસ માં, અને આજના આપડા શું કે ઓલા આજની ગાડી સંભાળવી નું કે વર્કશોપ મેનેજર કહેવાય, વર્કશોપ મેનેજર પર કહેવાય ને, એનો અસિસ્ટન્ટ હોય. સાગરભાઈ આપણી ગાડી કમ્પ્લીટ કરી દીધી છે. ચાલો મિત્રો, તો રામભાઈ જઈશે. તમારે ગાડી લેવી તો રામભાઈ ને મેસેજ કરજો. આ સાથે અહીંયા બ્લોગ આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.